નમસ્કાર, આકાશવાણી. સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન સરહદે કરેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં સંખ્યાબંધ સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને ધ્વસ્ત કરી. પાકિસ્તાનના આક્રમણને પગલે ગુજરાત સહિત દેશના 24 વિમાન મથકો નાગરિક ઉડ્ડયન માટે બંધ કરાયા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈ રાત્રે ગાંધીનગર ખાતે રાજ્યની સલામતીની સ્થિતિની સમીક્ષા કરી અને ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલની ચાલુ મેચ સાવચેતીના પગલાં રૂપે રદ. આજે લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. સમાચાર વિગતવાર. પાકિસ્તાન દ્વારા જમ્મુ તેમજ પશ્ચિમ સરહદ નજીકના કેટલાક લશ્કરી મથકોને નિશાન બનાવીને કરાયેલા હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલોને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. સશસ્ત્ર દળોએ જણાવ્યું છે કે આ હુમલાઓમાં ભારતને કોઈ નુકસાન થયું નથી. પાકિસ્તાનના હુમલાઓને પગલે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના ભુજના કેટલાક વિસ્તારોમાં અંધારપટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં સતવારી, સાંબા, આરએસપુરા અને અરનિયામાં 8 મિસાઇલો ફેંકવામાં આવી હતી, જેને હવાઈ સંરક્ષણ એકમો દ્વારા આંતરીને નિષ્ક્રિય બનાવવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના સૈન્ય મથકોને પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કરીને નિશાન બનાવ્યા હતા, જેમાં કોઈ નુકસાન થયું નથી. દરમિયાન રાત્રે 11 વાગે સાંબા જિલ્લામાં સરહદ સલામતી દળે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી સરહદ પર અનેક સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. કચ્છ જિલ્લાના અમારા સંવાદદાતા હેમાંગ પટણી જણાવે છે કે કચ્છના સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. સરહદે તંગદિલીને પગલે સુરક્ષાના ભાગરૂપે ભુજ, નલિયા, લખપત અને ખાવડામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે. વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ. ભુજ સહિત કચ્છમાં ગત રાત્રિથી જ બ્લેકઆઉટનો અમલ શરૂ કરાયો છે. લોકોને ખોટી અફવામાં ન આવી સચેત રહેવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓ સુરક્ષા મુજબ સચેત છે. આ વચ્ચે ગત દિવસ દરમિયાન કચ્છમાં દેખાયેલા 3 શંકાસ્પદ ડ્રોનને પણ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર, ભુજ, કચ્છ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદની સ્થિતિનો તાગ મેળવવા બીએસએફ અને સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ સાથે વાત કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકા સહિતના દેશોના સમકક્ષો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું છે કે પઠાણકોટ અથવા રાજૌરીમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલાના સંદર્ભમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ખોટી છે. તેમણે એમ પણ કહ્યું કે બંને બાજુએ ટેન્કોની કોઈ હિલચાલ થઈ રહી નથી. ભારતીય સશસ્ત્ર દળોએ ગઈકાલે પાકિસ્તાનમાં સંખ્યાબંધ સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને ધ્વસ્ત કરી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરવામાં આવી છે. પાકિસ્તાને ગુરુવારે ડ્રોન અને મિસાઇલનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, ભટિંડા, ચંદીગઢ, ઉત્તરલાઈ અને ભુજ સહિતના ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સંખ્યાબંધ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન તરફથી થયેલા આક્રમણને ધ્યાનમાં રાખીને કિશનગઢ, ભુંતુર અને લુધિયાણા સહિતના 24 હવાઈ મથકો બંધ કરવામાં આવ્યા છે. અગાઉ રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં અનેક હવાઈ મથકોની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. ગુજરાતમાં રાજકોટ, પોરબંદર, કંડલા, ભુજ, કેશોદ, જામનગર અને મુન્દ્રા વિમાન મથકોને નાગરિક ઉડ્ડયન માટે બંધ કરવામાં આવ્યા છે. દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશભરના હવાઈ મથકો બંધ કરવામાં આવ્યા હોવાના માધ્યમોના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. દિલ્હી હવાઈ મથકે જણાવ્યું છે કે કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે. હવાઈ ક્ષેત્રની બદલાતી સ્થિતિ અને વધુ સુરક્ષાને કારણે કેટલીક ઉડાનોને અસર થઈ છે. દિલ્હી સરકારે આગામી સૂચના ન મળે ત્યાં સુધી તેના અધિકારીઓની તમામ રજાઓ રદ કરી દીધી છે. એક સત્તાવાર આદેશમાં સરકારે જણાવ્યું કે આ નિર્ણય પ્રવર્તમાન પરિસ્થિતિ અને કટોકટી પ્રતિક્રિયા પ્રણાલીની સજ્જતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.
ભારત પાકિસ્તાન સરહદ પર વધેલી તંગદિલીના પગલે ગુજરાતના સરહદી જિલ્લાઓની પરિસ્થિતિ પર નજર રાખવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગઈકાલે મોડી રાત્રે સમીક્ષા બેઠક યોજાઈ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરો સાથે સ્થાનિક સ્થિતિ અંગે જાણકારી મેળવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશેષ તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. અમેરિકન પાદરી રોબર્ટ ફ્રાન્સિસ પ્રિવોસને નવા પોપ તરીકે ચૂંટવામાં આવ્યા છે. કેથોલિક ચર્ચના ઇતિહાસમાં તેઓ પ્રથમ અમેરિકન પોપ બન્યા છે. પોપ તરીકે તેમનું નામ પોપ લિયો 14 રહેશે. શિકાગોમાં જન્મેલા 69 વર્ષીય પ્રિવોસ્ટ ઓગસ્ટિનિયન ઓર્ડરના સભ્ય છે અને તેમણે પેરુમાં સેવાઓ આપી છે. વેટિકન બાલ્કનીમાંથી જન મેદનીને સંબોધતા રોમન કેથોલિક ચર્ચના નવા વડાએ વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા જાહેર કરાયેલા વિજય દિવસ યુદ્ધ વિરામ બાદ રશિયાએ યુદ્ધ વિરામ સ્થગિત કરી દીધું છે, જે ગઈકાલથી અમલમાં આવ્યો છે. શ્રી પુતિને 28મી એપ્રિલના રોજ વિજય દિવસની ઉજવણીને કારણે યુક્રેનમાં ચાલી રહેલા વિશેષ લશ્કરી કાર્યવાહીમાં 72 કલાકના યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આઈપીએલ મેચ ગઈકાલે સાંજે સાવચેતીના પગલારૂપે રદ કરવામાં આવી હતી. જ્યારે સ્ટેડિયમની ફ્લડ લાઇટો બંધ કરવામાં આવી ત્યારે પંજાબ કિંગ્સે 10.1 ઓવરમાં 1 વિકેટે 122 રન બનાવ્યા હતા. રવિવારે બપોરે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચને સલામતીના કારણસર હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખસેડવામાં આવી છે. આ મેચ બપોરે 3:30 કલાકે શરૂ થશે. આજે લખનૌમાં સાંજે 7:30 વાગે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબી સામે થશે. સ્ક્વોશ ખેલાડી અનાહતસિંહ અમેરિકાના શિકાગોમાં આજથી શરૂ થયેલી વર્લ્ડ સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં ભારતના અભિયાનનું નેતૃત્વ કરશે. વૈશ્વિક સ્તરે 62મો ક્રમ ધરાવતા અનાહત ભારતના પ્રથમ ક્રમાંકિત મહિલા ખેલાડી છે. પ્રથમ રાઉન્ડમાં તેમનો સામનો વિશ્વના 28મા ક્રમાંકિત અમેરિકાના મરીના સ્ટેફાનોની સામે થશે. મહિલા ડ્રોમાં તેઓ એકમાત્ર ભારતીય છે. પુરુષોની શ્રેણીમાં ભારત પાસે અભયસિંહ, વીર ચોટરાની, રમિત ટંડન અને વિલાવલ સેન્થિલકુમાર એમ 4 મજબૂત ખેલાડીઓ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય માર્ગ દ્વારા કોર્પોરેટ ડેટ સિક્યુરિટીઝમાં રોકાણ કરતા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એફપીઆઈ માટે નિયમો હળવા કર્યા છે. આરબીઆઈએ જાહેરાત કરી છે કે એફપીઆઈને હવે ટૂંકા ગાળાના રોકાણ સહિતની મર્યાદાનું પાલન કરવાની જરૂર રહેશે નહીં. તાત્કાલિક અસરથી અમલી આ નિર્ણયનો હેતુ એફપીઆઈ માટે રોકાણની વધુ સરળતા પ્રદાન કરવાનો છે. કેન્દ્ર સરકારે ઓટીટી અને મીડિયા પ્રસારણ પ્લેટફોર્મ તેમજ દેશમાં કાર્યરત મધ્યસ્થીઓ અને પાકિસ્તાનમાં ઉદ્ભવતી વેબ સિરીઝ, ફિલ્મો અને અન્ય સામગ્રી તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષાના હિતનો ઉલ્લેખ કરીને આ માર્ગદર્શિકા બહાર પાડી હતી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર. નમસ્કાર. આજના તમામ અખબારોએ ભારતે પાકિસ્તાનના હુમલાનો જે આક્રમકતાથી જવાબ આપ્યો છે તેને ચિતાર આપતા સમાચારો પહેલા પેજ ઉપર તસવીરો સાથે છાપ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે કે પાકિસ્તાનમાં સૈન્ય ઘૂસ્યું, લાહોરથી કરાચી કચ્ચરઘાણ. પાકિસ્તાનના 15 સ્થળો પર હુમલાનો ભારતનો જવાબ. સંદેશ દૈનિક લખ્યું છે કે આઈએનએસ વિક્રાંતનું તાંડવ, કરાચી ઓરમાર બંદર ધ્વસ્ત. 1971 બાદ પહેલીવાર સમુદ્રમાંથી હુમલો. પાકિસ્તાનના હુમલા બાદ ભારતની લાહોરથી કરાચી સુધી સ્ટ્રાઇક. આ સમાચાર ગુજરાત સમાચારની હેડલાઇનમાં છે. હિન્દી સમાચાર રાજસ્થાન પત્રિકાએ લખ્યું છે કે પાકિસ્તાન કી એર ડિફેન્સ તબાહ, 3 લડાકુ વિમાન ગિરાએ. અંગ્રેજી અખબારો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે પણ યુદ્ધની સ્થિતિના સમાચારને પહેલા પેજ પર પ્રસિદ્ધ કર્યા છે. આ ઉપરાંત દેશના અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ, એરપોર્ટ બંધ કરાયા. ગુજરાતના સરક્રીકના ડ્રોન તોડી પાડવાના સમાચાર અને મોડી રાત્રે હર્ષ સંઘવીએ ગુજરાતની સ્થિતિની સમીક્ષા માટે બોલાવેલી બેઠકને પણ દરેક અખબારે પહેલા પેજ ઉપર કવર કર્યા છે. અને આઈપીએલની ધર્મશાળામાં રમાઈ રહેલી મેચ બ્લેકઆઉટના કારણે બંધ કરી દેવાઈ. નમસ્કાર. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન સરહદે કરેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં સંખ્યાબંધ સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓ ધ્વસ્ત કરી. પાકિસ્તાનના આક્રમણને પગલે ગુજરાત સહિત દેશના 24 વિમાન મથકો બંધ કરાયા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈરાત્રે ગાંધીનગર ખાતે રાજ્યની સલામતીની સ્થિતિની સમીક્ષા કરી. અને ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આઈપીએલની ચાલુ મેચ સાવચેતીના પગલારૂપે રદ. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.